વડોદરામાં રાજમહેલ રોડ જૂની કાછિયા પોળના કોઠી ફળિયાની પાંજરા પોળમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ઘરમાં ચોરી કરી રહેલા એક ચોરને સ્થાનિકોએ રાત્રે 2 વાગ્યે ઝડપી પાડ્યો અને પોલીસને હવાલે કર્યો હતો. જોકે એક ચોર ફરાર છે. એક મકાનમાંથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી હતી. જોકે સ્થાનિકોએ એવા આક્ષેપો પણ કર્યા છે કે પોલીસને 2 વાગે જાણ કરી હતી અને પોલીસ 5 વાગ્યે આવી હતી. અમે કોઠી ફળિયા કાચિયાપોળમાંથી બોલીએ છીએ. આજે 1 મહિનાથી ચોરો અમારે ત્યાં ફરકી ફર્યા કરતા હતા, પણ આજે અમે લોકોએ એમ લોકોને પકડી લીધા છે આવી રીતના. અને આખી અમારી ચારેય પોળના ભેગા થઈને અમે પકડ્યા છે ચોરોને. અમે 2 વાગ્યાનો પોલીસને ફોન કર્યો હતો, પણ પોલીસવાળા આવ્યા નથી. છેક 5 વાગે પોલીસ આવી અને ઉપરથી અમારા ત્યાંના છોકરાઓને અમે ચોરને જે પકડેલો હતો, પોલીસને અમે કીધું કે અમે પકડેલો છે, એને બીજો જે હતો તે પાછળ અગાસીથી કૂદીને ભાગી ગયો છે. તો અમે પોલીસને કીધું કે તમે એને પૂછો કે બીજો એનો પાર્ટનર કઈ ગયો છે, પણ પોલીસવાળા એને ગાડીમાં બેહાડીને લઈ જ ગયા. પણ એવું ના હોય. આજે અમારા માણસો સવારે 3 વાગ્યાના 2:30 વાગ્યાના માર્કેટ જાય છે. અમારી સેફટી શું? કાલે કોઈ માણસને એકલ દુક્કલ જોઈને એ લોકો તલવારો લાયેલા, ચપ્પા લાયા હતા. અમારા પોળના છોકરાઓને ચપ્પા બતાડ્યા છે, તલવાર બતાડ્યા છે. ઉપરથી પોલીસવાળા અમારા પોળના છોકરાને બોલે છે. પછી અમારી સેફટી શું? આજે અમારા છોકરાઓને સવારે માર્કેટ એકલું જવાનું, બધા અમારે ત્યાં બધી ચારેય પોળના છોકરા અમારા 4 વાગ્યાના, 2:30 વાગ્યાના, અમુક તો જાય છે, 3 વાગ્યાના પણ જાય છે. આજે અમારા માણસોની સેફટી શું? અમારા છોકરા નથી. આજે 1 મહિનાથી આવું નવું ચાલ્યું છે. પોલીસનું કોઈ પેટ્રોલિંગ અહીંયા થતું નથી. અમે કેટલી વાર કીધું છે કે અહીંયા ચોરો આવે, પણ પોલીસનું કોઈ પેટ્રોલિંગ અહીંયા થતું નથી. પોલીસનું પેટ્રોલિંગ અહીંયા થવું જ જોઈએ. આજે અહીંયા કેટલાય જાતના ચોરો આવે છે. હમણાં વચ્ચે બી અહીંયા વાન લઈને 6-7 જણા આવ્યા હતા સવારમાં. એ લોકો પણ હવે હથિયારો લઈને જ આવેલા હતા. સવારે બપોરે રાત્રે 2 વાગે થયું છે. પહેલું તારું 2 વાગે તોડવા આવ્યા હતા. એ લોકો આજુબાજુ વાળાએ બધાએ જોયું છે અને એકબીજાને ફોનો કરીને અમે તો ઉઠાડ્યા છે, કારણ કે બહાર નીકળવાની કોઈની હિંમત નથી. એ લોકો બધાને તલવારો બતાડતા હતા, ચપ્પા બતાડતા હતા. એક માણસ એ લોકોની સામે જઈ શકે એમ જ નહોતું, કારણ કે એ લોકો હથિયાર જ એટલા બધા લઈને આવ્યા હતા. આજે કોઈકને મારી દીધું હોત તો અમારા માણસોને કંઈક થઈ ગયું હોત, તેની જવાબદારી કોણ? પોલીસ લેવાની હતી. રાત્રે સવારે 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે. ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે, ચાંદીના સિક્કા બધું. ચોર પછી ભાગ્યા, બહાર નીકળતા છરો બતાવ્યો, તમે પાછળ દોડ્યા નહીં અને કોઠીભરામ ગયા. કોઠીભરામાં બધા ભેગા થઈને એને પકડ્યો અને પોલીસને સુપરત